2025ના રોજ વહેલી સવારે 5 શખ્સો દ્વારા રાજકોટ શહેરના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઇટન કંપનીના શોરૂમમાં 68.83 લાખની 102 કિંમતી ઘડિયાળો તેમજ 4 લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા શટર ઉચકીને માત્ર 20 મિનિટની અંદર જ ચોરીને અંજામ આપી પાંચેય શખ્સો નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એ ડિવિઝન તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પહેલા બિહાર અને ત્યાંથી નેપાળ ખાતે આ ટોળકીને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધરી નેપાળ ખાતેથી રાકેશ પંડિત નામના એક આરોપીની 21 ચોરાવ ઘડિયાળ સાથે ધરપકડ કરી ઘટનામાં સામેલ અન્ય 4 આરોપી અંગે પૂછપરછ હાથ ધરી હતી. સાવલીના